કરીએ તો નવસારી જિલ્લાની તમામ નદીઓ ગાંડી તૂર બની છે। વાંસદામાંથી પસાર થતી કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। કાવેરી નદી પર બનાવેલા જૂજ ડેમમાં પાણીની આવક વધી છે। વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે। તમામ તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। મહુવા, વાલોડ, ઢોલણ સહિતના તાલુકાઓમાં પણ વરસાદ। તો ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં છે, જેના કારણે નવસારી જિલ્લાની તમામ નદીઓ ગાંડી તૂર બની છે। નદીઓની સ્થિતિ કેટલીક જગ્યાએ ભયજનક પણ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, કઈ નદીની કેવી સ્થિતિ છે? હાજી, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને જે કંઈક વરસાદી માહોલને પગલે નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। નવસારી જિલ્લામાંથી વહેતી પૂર્ણા, અંબિકા અને કાવેરી એમ 3 મુખ્ય નદીઓ છે। તદુપરાંત મીંડોળા નદીની જળસપાટીમાં પણ વધારો થયો છે। હાલ જે સપાટી દેખાઈ રહી છે, હું દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદી હાલ 17 ફૂટ નજીક વહી રહી છે। 23 ફૂટ એની ભયજનક સપાટી છે અને હાલ જે ઉપરવાસમાં વરસાદ હજુ પણ વરસી રહ્યો છે। ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના મહુવા, ડોલવણ અને વાલોડ વિસ્તારમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળસ્તરમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। તદુપરાંત ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે। વાંસદા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સૌથી વધુ 12 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં નોંધાયો છે, જેની સીધી અસર નદીઓમાં દેખાઈ રહી છે। નવસારી જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે। નવસારી જિલ્લાના મહત્વના ગણાતા જે ડેમો છે જૂજ અને કેલિયા એ પણ ઓવરફ્લો થઈ ગયા છે, એટલે ઉનાળા અને શિયાળા દરમિયાન જે કંઈક ખેડૂતો છે એમને ખેતી માટેનું પાણી મળી રહેશે। હાલ જે દ્રશ્યો નિર્માણ થયા છે, વરસાદી માહોલ નિર્માણ થયો છે, એને પગલે નવસારી જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ વરસાદ વરસ્યો હોય એવું કહી શકાય। શ્રાવણ માસમાં ખાસ કરીને વરસાદનો જે કંઈક માહોલ છે એ ડાંગરના પાક માટે મહત્વનો ગણાતો છે। ડાંગર એટલે નવસારી જિલ્લામાં 60,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનો પાક લેવામાં આવે છે, જેને લઈને જે કે ખેડૂતોમાં હાલ જે કે ખુશીનું માહોલ જોવા મળી રહ્યું છે। નવસારી જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે। ઉકાઈ ડેમમાં પણ જે જળસ્તરમાં વધારો થયો છે, જેને લઈને પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ નદીઓની સપાટીમાં આ જ પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે, એટલે ઓલ ઓવર કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। નવસારી જે કંઈક વરસાદી માહોલ જામ્યો છે એને પગલે ઠંડકનું મોજું પણ પ્રસર્યું છે અને નવસારી જિલ્લાનો જે કંઈક વરસાદી માહોલ છે એ ખુશનુમા વાતાવરણ પર સર્જાયું છે, પરંતુ જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે નદીઓની એ જળસ્તરમાં વધારો થયો છે। બીજી વખત નવસારી શહેરને ડૂબાડી શકે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે, કારણ કે જે વરસાદ વરસ્યો છે લગાતાર વરસાદ વરસવાની આગાહી પણ કરવામાં આવી છે। જે આગાહીઓને પગલે તંત્ર એલર્ટ થયું છે। નવસારી જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો એને પહોંચી વળવા માટેની તૈયારી ડિઝાસ્ટર વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। જી નિલેશ, આભાર આપનો। નવસારી જિલ્લાની તમામ નદીઓમાં રૌદ્ર સ્વરૂપ, કાવેરી, પૂર્ણા નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ વરસાદ છે। 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદના કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે।